સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં માતા પિતાનો એકનો એક દીકરો 17 વર્ષીય રત્ન કલાકારને એક નશો કરેલા યુવાને હત્યા કરતા ચકચાર। લોકો ઉગ્ર બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ન્યાયની માંગણી કરી। સુરતમાં દિન પ્રતિદિન કાયદાની વ્યવસ્થા કથળતી રહી છે। સુરત શહેરમાં 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકનો એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી। વાત એવી છે કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો। આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેને આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા। હાલ રિક્ષા ચાલક પર સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ। લોકોમાં આક્રોશ ફેલાયો। મોડી રાતે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને તાળો મારવો પડ્યો હતો। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી આજે બપોરે ઉગ્ર બન્યો। મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી અને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી। મૃતકની બહેનને રડતા રડતા ફાંસીની સજા આપવાની આરોપીની માંગ। દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાનો આક્ષેપ સાથે મોટી સંખ્યામાં આજે મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે માંગ કરી। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મલસિકા ગામનો વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે। અરવિંદભાઈને સંતાનમાં 4 પુત્રી અને 1 પુત્ર પરેશ છે। અરવિંદભાઈ ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। અરવિંદભાઈના એકનો એક પુત્ર પરેશ કારખાનામાં સરીન વિભાગમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। રાત્રે પરેશ હીરાના કારખાનામાંથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો। દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો તો તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી। પરેશે કહ્યું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે, તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। પ્રભુએ આવેશમાં આવીને તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે ઘા ઝીકી દીધો। પરેશને ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જ્યાં તેનું મોત નીપજ્યું। આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસનો કાફલો દોડતો થઈ ગયો। પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો। આ મામલોને લઈને સમાજમાં લોકો ઉગ્ર બની ગયા અને 500થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનના રસ્તા બંધ કરી ન્યાયની માંગણી કરી। મૃતકના પરિવારજનોએ આરોપીને રસ્તા વચ્ચે જાહેરમાં છૂટો મૂકી દીધો, તેને ફાંસી આપો, અમને ન્યાય અપાવો તેવા નારા લગાવ્યા। આ સાથે જ વરાછા, પૂણા, સરથારા, સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ તૈનાત કરી દેવામાં આવ્યો। મોટા ઉચ્ચ અધિકારીઓ ડીસીપી સહિત દોડી આવ્યા। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું કહી સમજાવવા માટે રાત્રે 2 વાગ્યાની આસપાસ મામલે થાળો પડ્યો, પરંતુ અત્યારે મહિલાઓ ઉગ્ર બની અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે અને ન્યાયની માંગણી કરી છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં હાલમાં આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના, ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે 2 ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કહે કે નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે, જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ।